ગાંધીધામના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાગરિકની બીજી કાર સળગાવાઈ, આરટીઆઈની અરજી ખેંચી લેવાની ધમકી। ગાંધીધામ ખાતે આરટીઆઈના માધ્યમથી લડત ચલાવતા જીલુભાઈ સોઢિયાનો પરિવાર ભારતનગરની ગીતા સોસાયટીમાં આવેલા તેમના રહેણાંકમાં મકાનમાં કોઈ પુરુષ હાજર ન હોવા છતાં 3 શખ્સોએ ઘરની મહિલાઓને ગાળાગાળી સાથે ધાકધમકીઓ આપી બહાર પાર્ક કરેલી કાર સળગાવી નાસી ગયા હતા। બાદમાં બનાવ સંબંધે ભાવનાબેન રતિલાલ સોઢિયાએ લખાવેલી ફરિયાદ અનુસાર મંગળવારે વહેલી સવારે 5 વાગે રાણાભાઈ આહિર, પરમારભાઈ અને ત્રીજો એક અજાણ્યો ઈસમ કોઈ વાહનથી ઘરે આવ્યા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો અને બાદમાં પુરુષોને બહાર કાઢવા ધમકીઓ આપી હતી, પરંતુ કોઈ હાજર ન હોવાનું કહેવાતા આ શખ્સોએ અરજી પાછી ખેંચી લેવા ધમકી આપી હતી। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી। શું પ્રકરણ? જંગલ ખાતાનો રાણો રિયો આરે માયર એનું કરોડો રૂપિયાનું ડુપ્લિકેટ ટિકીટનું કૌભાંડ ઉકેલવાનો હોવાથી મારા ભાઈની ગાડી ગઈ 27 તારીખે ભારતનગર સળગાવેલી। ત્યારે અમારે રીતે શોર્ટ સર્કિટ લાગેલી હતી, પરંતુ કાલે સવારે 5 વાગે રાણો, જંગલ ખાતાવાળો, પરમાર અને એક અજાણ્યો શખ્સ 3 માણસો આવી મારી ગાડી સળગાવી મારા ભાઈના મિસિસને ધમકી આપીને કીધું, જીલુભાઈને કહેજો મારી ફરિયાદ પાછી ખેંચી લઈએ, નકર હવે ગાડીઓ પછી માણસોનો નંબર છે અને મારો જાનનો જોખમ મારી ફેમિલીનું હોવાથી મેં એસપી સાહેબને આવેદનપત્ર આપી દીધેલું છે, બરોબર। અને આ એનું કરોડો રૂપિયાનું કૌભાંડ ખોલવાના કારણથી જ મારી 2 ગાડી સળગાવેલી છે, બાકી કોઈ વસ્તુ છે નહીં। તમારા ભાઈની ગાડી સળગી, એમાં આગળની ગાડી જે સળગાવી એની તમે કમ્પ્લેન કરેલી છે? યસ, કમ્પ્લેન કરેલી છે, પણ શોર્ટ સર્કિટ અમને ખબર જ નહોતી। આ તો એને વાત કરી કે આ બીજી ગાડી છે, ઓલી અમે સળગાવી, ત્યારે અમને ખબર પડી કે આ સળગાવનાર રાણો છે, શોર્ટ સર્કિટ નહોતી લાગી। કોણે કીધું કે અમે સળગાવી છે? આ રાણાએ પોતે જ કીધું છે। અહીંયા કોણ કોણ આવ્યા હતા તમને મારવા? રાણો, પરમાર અને એક અજાણ્યો શખ્સ। કેટલા વાગે બનાવ છે? સવારે 4:30-5 વાગે। કઈ તારીખ? તારીખ 27, કાલે સવારે।